સાહેબ કેમ છો? મજામાં ને? બસ આનંદ આનંદ. હવે તમે જે કામ કર્યું છે ને વિગતવાર બોલો, જેથી કરીને બીજા ખેડૂતોને ખબર પડે કે પૈસા ખર્ચ્યા વગર પોતાની જાતે આ કામ થઈ શકે. તમે જાતે જ કર્યું કે કોઈને કામ આપ્યું હતું? ના, મેં જાતે જ કરેલું છે. એનું મૂળ વસ્તુ એ હતી કે જયારે મારા હકપત્રકમાં જયારે નામ વારસાઈ દાખલ કરી ને ત્યારે જે તે સમયે વકીલથી જ ક્ષતિ રહી ગઈ છે. હવે એને ટાઈપિંગમાં રહી હોય કે ઈરાદાપૂર્વક કર્યું હોય, જે હોય તે ઉપર વાળો જાણે. બરોબર છે. આની અંદર મેં જયારે તમે એક તમારો વિડીયો જોયો કે તમારે ઝીણવટ ભર્યું જોઈ લેવું, એટલે મેં જયારે ઝીણવટ ભર્યું જોયું ને ત્યારે મને આ ક્ષતિ ધ્યાનમાં આવી. એટલે નોંધ પ્રમાણિત થઈ ગયા પછી તમે જોયું. મેં જે વિડીયો કીધો છે ને 135D નોંધ કાચી હોય ત્યારે જોવાનું કીધું છે. હા, એટલે મેં પછી તમારા વિડીયો પછી ધ્યાનમાં આવ્યું એટલે પછી મેં સુધારા શીખવી છે. તમારો આવ્યું એટલે મેં થોડુંક આમ ઝીણવટ ભરી નજરે જોયું ને. હું તો વહીવટી ઓલામાં છું એટલે મારી પાસે લેપટોપ ને બધું હોય એટલે મેં થોડું ઝૂમ કરીને વ્યવસ્થિત જોયું ને ત્યારે મને આ ક્ષતિ દેખાણી. બરોબર છે કે નામમાં ક્ષતિ રાખી દીધી છે. હા, એટલે મેં વકીલને ત્યારે આ બાબતની જાણ કરી. મને કે આમાં કઈ વાંધો નથી કે તમે ચાલે. મેં કીધું ભાઈ આ કઈ રીતે થઈ શકે એમ. પછીની વારસાઈમાં ને બધામાં આ રીતે પછી વકીલ પાસે કઈ જવાની જરૂર જ નથી, હાથે જ કરવાનું. હા, એટલે પછી એને ના પડી એટલે મેં જાતે જ મારી રીતે બધું અરજીઓ તૈયાર કરીને પછી હું વકીલ બીજા ટાઈપિંગ વાળા પાસે ગયો. કારણ કે હું વહીવટી કુશળતા વાળો છું, એમપીએસસી ભણેલું છું એટલે મને આ બધું કામ કરતા આવડે, પણ મને મારી ક્ષતિ હતી મને ગુજરાતી ટાઈપિંગ નહોતું આવડતું. ઓકે, એટલે ગુજરાતી ટાઈપ કરવા ખાલી જવું પડ્યું. હા, એટલે ગુજરાતી ટાઈપિંગ માટે મેં જુદા જુદા એડવોકેટ ટાઈપિસ્ટ પાસે ગયા એટલે એ લોકો વધારે ફી ની અપેક્ષા રાખતા હતા કે તમે આટલા લઈને આટલા લઈને. કેટલી અંદાજે બોલો ને, ખેડૂતોને ખબર પડે. કાઈ વાંધો નહીં, બોલો. આમાં કઈ વસ્તુ જ નથી. સહી કરવાનું છે માત્ર. નજીવી વસ્તુના તમે આટલા બધા ટાઈપિંગ ના 100 રૂપિયા લે ત્યાં સુધી બરાબર કહેવાય. અરે સાહેબ, મને ખાલી અરજીના 500 મને કહેતા હતા. મેં કીધું ભાઈ હું અમારે આખી જિંદગી આમાં નીકળી જાય આટલા વસ્તુના કોઈ પૈસા હોય નહીં ને યાર, મને કઈ રીતે છે. પછી મેં મારા કોમ્પ્યુટર વાળાને જે છે એને વાત કરી. મેં કીધું મને ગુજરાતી ફોન્ટ નાખી દે તો વાંધો નહીં, આવતો રહે. એટલે ગુજરાતી ફોન્ટ નાખ્યા ને પછી મેં મારી રીતે જ બધું ટાઈપિંગ કરીને કરી નાખ્યું. હા, ને પછી મારે સ્કેન એમાં શું છે કે જયારે આપણે ઓનલાઈન અરજીની જે સ્કેન કોપી જોડવાની હોય ને 1084 KB સુધીમાં 1 MB થી ઓછામાં આવે. સાચી વાત છે. મોટી ફાઇલ અપલોડ ન થાય. સ્કેન નો ખર્ચો થયો, બાકી બીજો કાંઈ ખર્ચો નહીં. સીધું સ્કેન હાથે થઈ ગયો. પેલા થોડુંક શીખી લ્યો ને, સ્કેન માં કાંઈ નથી. એમાં શું છે કે એને કમ્પ્રેસ મારવામાં છે ને જો વધારે લાગી જાય તો ઇલિજિબલ થઈ જાય. હા, સાચી વાત છે, ફાટી જાય અક્ષર. હા, એટલે શું છે કે એનો એક જે સોફ્ટવેર આવે ને એ પ્રમાણમાં ત્યાં સુધી લઈ જવું પડે. બરોબર છે. થોડું ટેકનિકલ વસ્તુ બને. નોમિનલ ખર્ચ પોહાય. કેટલા રૂપિયા થયા? 50 રૂપિયા દીધા? 100 રૂપિયા દીધા? ના, 10 રૂપિયા. બસ રૂપિયા તો મફત જ કહેવાય. ઝેરોક્સ ની પ્રિન્ટ કાઢવાના થયા 10 રૂપિયા એટલે કાંઈ ન દીધા કહેવાય. હા, એક પેજ ના 10 રૂપિયા જ લે છે. હા, તો કાંઈ ન કહેવાય 10 રૂપિયા. આપણે એટલે કરીએ છીએ કે ખેડૂતોને ખબર પડે કે હાથે કામ કરવું હોય તો 10 રૂપિયા જેવી ફાકી, ત્રીજા ભાગની ફાકીની રકમમાં થઈ જાય છે. હા, એટલે પછી મેં મારી રીતે કવરિંગ લેટર તૈયાર કર્યો. કારણ કે મને ગુજરાતી તો ટાઈપ કરતા આવડી ગયું હતું. અને જન્મ તારીખના દાખલાથી તમામ વસ્તુને જોડીને મામલતદારને અહીં કરે. અમારે શું કરીએ? નામની ક્ષતિ સુધારણામાં કાંઈ હોતું નથી, પણ હવે ખેડૂતો પૈસા ખર્ચા રાખે છે. હા, પછી તમે ઓનલાઈન અરજી કરી અને મામલતદારમાં ઇન્વર્ટ કરાવી આવ્યા. હા, મામલતદારમાં કવરિંગ લેટર, ઓનલાઈન અરજીનો જે નમૂનો, સ્ટેમ્પ 3 રૂપિયાની સ્ટેમ્પ ચોંટાડેલું અને કવરિંગ લેટર અને એની સાથેના તમામ પુરાવા, જન્મ તારીખ થી લઈને આધાર કાર્ડ સુધીના તમામ, પછી માર્કશીટ, મેટ્રિક્યુલેશન બધી એમાં જોડી દીધી કે જેથી કરીને મારો સ્ટ્રોંગ કેસ થાય અને મને કઈ કરવું ન પડે. અને મને એવું ડર હતો કે બોજા મારા પાક ધિરાણ હતું એટલે બોજાની એન્ટ્રી કદાચ એમાં રહીએ પણ એને પ્રમાણિત કરી દીધું. હુકમી નોંધમાં ન નડે. હા, અને હુકમી નોંધ જેથી પડે ને તેથી જ પ્રમાણિત કહેવાય. હા, એટલે આ વસ્તુ એને માન્ય રાખી લીધી. એટલે કહેવાનો અર્થ એ હતો કે બોજા નોંધ પણ આમાં નડતી નથી. જો કદાચ કોઈને કોઈ ખેડૂત મિત્રને આવી ક્ષતિ હોય અને પાક ધિરાણ હોય તો પણ કઈ ચિંતા કરવા જેવું નથી. તમે ડાયરેક્ટ હવે તમે જે કામ કર્યું છે આખી વિગત શોર્ટમાં હું બોલું એટલે બીજા ખેડૂતોને ખબર પડે કે ભાઈ તમારા નામમાં સામાન્ય ક્ષતિ સુધારણા હોય તો મારા વિડીયોમાં 2 બાબત મેં કીધી છે કે પ્રથમ નોંધ પડે ત્યારે કાચી નોંધ હોય. કાચી નોંધ હોય ત્યારે તમારે કોઈ પુરાવા આપવાની જરૂર નથી. ત્યારે જો ક્ષતિ પડી હોય તો એક સાદી અરજી લખીને જ આપવાની, કારણ કે એનાથી થયેલી ભૂલ છે. હવે જો નોંધ તમારા કેસમાં થયું એમ પ્રમાણિત થઈ ગઈ હોય તો તમે જેમ કર્યું છે એમ ઓનલાઈન અરજી કરી અને નો ફાવે તો 5-10 રૂપિયા 50 રૂપિયા કોકને દઈ અને એપ્લિકેશન પ્રિન્ટ કરાવડે, ટાઈપ કરાવીને કોમ્પ્રેસ કરાવીને 50 રૂપિયા તો ખર્ચ થાય જ નહીં, મેક્સિમમ ખર્ચ કીધો, બાકી બધું હાથે થાય. અને પ્રિન્ટ કાઢીને દે આવો, પુરાવા સાથે જોડી દો, લિવિંગ સર્ટિફિકેટ છે, આધાર કાર્ડ છે, તમારા જે રિયલ ડોક્યુમેન્ટ હોય એ જોડી દો એટલે નામની ક્ષતિ સુધારણા આરામથી તમારો હુકમ થયો એમ થઈ જાય.
હા, જન્મ તારીખ દાખલા બધું જોડી દીધું. એકચ્યુઅલમાં હું આ જ છું એમ. હા, ખરી વાત છે. હા, બસ આટલી, આપણે બીજો વ્યક્તિ નથી ને એટલી સાબિતી પૂરતું જોઈએ. હા, બસ એટલા પૂરતું કે ભાઈ તમામમાં મારે આ જ છે. મામલતદારે મને એવું કીધું હતું કે ફોન તમને આવશે, પણ ફોન આવ્યો નહીં, ડાયરેક્ટ એને હુકમ જ કરી દીધો. હુકમી નોંધ પડે તે દિવસથી પ્રમાણિત કહેવાય, સમજ્યા? હા, હુકમી નોંધની સમય મર્યાદાનો બાદ 30 દિવસનો નડતો નથી, 135 નો બાદ નથી નડતો એને. હા, એટલે 15 દિવસમાં પ્રમાણિત થઈ ગયું. પ્રમાણિત તે ધારે તો બીજે દિવસે પ્રમાણિત કરી શકે. હુકમી નોંધને પડી એટલે પ્રમાણિત સમજવાની. હા, હા, બસ એટલે એવું નિર્ણય કરી દીધી, કારણ કે મને ફોન આવ્યો નહીં. ખૂબ સરસ. હાલો, હું તમારાથી પ્રભાવિત છું. તાલીમ લેવા આવવું હોય તો તમારે ઓછી ફીમાં તાલીમ લઈ જાજો. વિનંતી એટલી છે કે તમે એમાં છે કે 5 તારીખ થી 20 તારીખ સુધીમાં જ તમે રાખો છો. એ સમયે અમે એકદમ બિઝી હોય. 20 તારીખ થી પછી રાખો ને 22-25 ની આસપાસ તો કઈક અનુકૂળ આવી જાય. કાંઈ વાંધો નહીં. બીજી વખત આપણે છે ને ત્રીજો ચોથો શનિ રવિ પસંદ કરશું. હા, એ રીતે કઈ ગોઠવો ને તો શું છે કે અમારે અનુકૂળ આવે. આ સમયમાં શું છે કે વહીવટી આપણા ઓફિસના કામ કરવા કે અહીંયા આવવું એમ. હાલો, એક વખત ફેરવશું આપણે. અત્યારે બીજો શનિ રવિ રાખી છે, ક્યારેક ત્રીજો કે ચોથો રાખશું. મારે કહેવાનું હતું પણ આજે ફોન આવ્યો એટલે રૂબરૂ. સારું સારું છે. બધા ભાઈઓને અનુકૂળ આવે એટલે ક્યારેક આપણે શનિવાર ફેરવશું. ત્રીજો ચોથો શનિવાર, ત્રીજો નહીં ચોથો શનિવાર રહેશું એટલે રજાઓ હોય. કારણ કે હું રાજકોટ છું ને બલરામ આપણે ખેડૂત સેવા ધામમાં આવેલું છું ત્યાં. ખૂબ સરસ, ખૂબ સરસ. રસ્તો મને છે તમારામાં. ખૂબ સરસ. ભલે ભલે, આવજો. તમારા માધ્યમ દ્વારા બીજા ખેડૂતોને પ્રેરણા મળે ને એટલે આપણે વાત કરી છે. હા, ખેડૂતોને ખબર પડે કે આ કામ હાથે થાય, ગભરાવાની જરૂર નથી. મેં પણ એટલે જ તમને આ વસ્તુ મોકલાવી. અને જુઓ, આપણે કોઈ વકીલની ટીકા કરતા જ નથી. વકીલ તો એને એટલો મહેનત કરી છે તો એનો ચાર્જ લેવાનો છે. ના, એ વસ્તુ જુદી છે, પણ શું છે કે આપણે આપણા ડોક્યુમેન્ટ ચોખ્ખા રાખવા માટે આપણે શું કહેવાય છે ને સ્વર્ગે ન સીધા એના જેવું છે. બાકી તો જેનો જે ધંધો છે એ ચાર્જ લેવાના જ છે. તકલીફ હોય કે ન હોય, મોટી હોસ્પિટલ, નામાંકિત હોસ્પિટલમાં દવા લેવા જાય તો 10,000 નું બિલ ચડવાનું જ છે. ના, એ તો શું છે કે તો બજાર ભાવની રીતે ચાલતા હોય. એક વકીલ માની લો કે 500 લેતો હોય તો બજારને બીજાને પણ અપેક્ષા હોય કે હું શા માટે 400 માં કરું, મને 500 મળવા છે. એ છે કેટેગરી વાઇઝ હોય ને. એક શિખાઉ એડવોકેટ 5,000 લેતો હોય, સિનિયર એડવોકેટ 10,000 લેતો હોય. હા, એટલે અને મોસ્ટ સિનિયર હોય તો એનાથી વધારે માગી શકે. અને મારા જેવાને વાહ હોય તો એ લાખ રૂપિયા માગે. 100% વાત બરોબર છે. એ તો માણસની ઈચ્છાની વાત છે. હા, બરાબર છે. આમાં ભાવપત્રક તો છે. ભાવપત્રક તો નથી આનું. ભલે ભાઈ. હા, Sure. ભલે. Thank you, sir.